ગુજરાતમાં અત્યારે દૂધ, ઘી અને પનીરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લી રમત રમાઈ રહી છે। અમરેલીના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંબરે મુખ્યમંત્રીને પણ પત્ર લખી આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ પત્ર મુજબ પ્રાંતિજ, વડિયા અને અમદાવાદ જેવા શહેરોમાં મોટા પાયે નકલી પનીર પકડાયું છે અને આની પાછળ અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા છે। સૌથી ડરામણી વાત એ છે કે આ ભેળસેળને કારણે રાજ્યમાં કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે। ચાલો જોઈએ આ પત્રમાં કયા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું અબુ સર। તાજેતરમાં જ અમરેલીના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પત્ર લખીને આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે। વાત જ એટલી ગંભીર છે, તેમણે દૂધ, પનીર, ઘીમાં જે મોટા પાયે ભેળસેળ થઈ રહી છે એની સામે લાલ આંખ કરી છે। વિચારો મિત્રો, હમણાં જ પ્રાંતિજમાં પનીરના નામે થતી ભયંકર ભેળસેળ પકડાઈ હતી અને એક વ્યક્તિની ધરપકડ પણ થઈ હતી। પણ સવાલ એ છે કે શું આ એક જ જગ્યાએ આવું થાય છે? ના, અમરેલીના પૂર્વ ધારાસભ્યનું કહેવું છે કે આ આખા રાજ્યની સમસ્યા બની ગઈ છે। આ જે ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। જ્યારે આપણે શુદ્ધતાના નામે પૈસા ખર્ચીએ છીએ ત્યારે બદલામાં આપણને બીમારીઓ મળી રહી છે। વિરજી ઠુંબરે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આપણું આરોગ્ય વિભાગ અત્યારે સાવ નિષ્ક્રિય છે, જાણે આ બધું ચાલવા દેવામાં આવતું હોય તેવું લાગે છે। તેમણે આ પત્રમાં લખતા કહ્યું કે તાજેતરમાં પ્રેસ મીડિયા મારફત પ્રાંતિજ મુકામે પનીરમાં ભારે મોટી ભેળસેળ અંગે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત તેમજ અન્ય શહેરોમાં પ્રેસ મીડિયા મારફત અને મને જાણવા મળેલી માહિતી પ્રમાણે લીધેલા નમૂનામાં મોટા પાયે પનીર ડુપ્લિકેટ પકડાયું છે। તાજેતરમાં અમરેલી જિલ્લાના વડિયા મથકે ભેળયુક્ત પનીર પકડાયું છે, તેમાં અધિકારીઓની સંડોવણી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સારાંય ગુજરાતમાં પનીર, ઘી, માવામાં ભેળસેળ ભારે મોટી ભેળસેળ ચાલી રહી છે। ગુજરાતની પ્રજાનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની મિલીભગતને કારણે મીઠાઈની દુકાન ઉપર મીઠાઈની ગંભીર રીતે તપાસ થતી નથી। મને મળેલી બિનસત્તાવાર માહિતી પ્રમાણે મીઠાઈમાં પણ ભારે મોટી ભેળસેળના કારણે દિન પ્રતિદિન કેન્સરના કેસ અને પ્રજા કેન્સરના ભોગ બની રહી છે। ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં આ અંગે આરોગ્ય વિભાગ નિષ્ક્રિય હોવાથી લોકો પણ હવે શું કરવું તેનાથી પીડાઈ રહ્યા છે। મોટાભાગે રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી બને છે, પરંતુ ભેળસેળયુક્ત પનીર હોવાને કારણે રેસ્ટોરન્ટવાળા મસ્ત મોટો નફો કમાઈ રહી છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે। મારી આપને વિનંતી છે કે ગુજરાતમાં મીઠાઈ સ્ટોર ઉપર દૂધ, પનીરના કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના બોર્ડ લગાવવા હોય તો 100% મીઠાઈ, દૂધ, ઘી વેચતા હોલસેલ કે રિટેલ વેપારીની ગંભીરતાપૂર્વક તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવે તો જ ભેળસેળ થતી અટકી શકે છે તેમ છે। આ બાબતે આપની લેવલેથી આરોગ્ય વિભાગને કડક સૂચના આપવા અને અધિકારીઓની ભ્રષ્ટ આચરણની પણ તપાસ કરવા આ પત્રથી રજૂઆત કરી રહ્યો છે। તેમણે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે આરોગ્ય વિભાગને તાત્કાલિક કડક સૂચના આપવામાં આવે અને જે લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે તેમની સાથે ગંભીરતાપૂર્વક કડક કાર્યવાહી થાય। માત્ર દરોડા પાડવાથી કંઈ નહીં થાય, નક્કર પગલાં લેવા પડશે। મિત્રો, મને લાગે છે કે આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે। શું તમારી આસપાસ પણ તમે ક્યારે એવી ભેળસેળની ફરિયાદ સાંભળી છે? શું તમને લાગે છે કે સરકારની કાર્યવાહી પૂરતી છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ વિડીયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો જાગૃત થાય।